ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। જો અમે જાગી ગયા છે અને ચા બનાવી નાખ્યો છે, રોટલી બનાવી છે, પણ ત્યાં તો જો બહાર વરસાદ આવ્યો છે, તો હાલો હું તમને વરસાદ બતાવું। વાગ્યા છે સવારના 8 અને જો અમારે વરસાદ ચાલુ થઈ ગયો છે, સારો વરસાદ છે। તમને ફોનમાં નહીં દેખાય, કોને ખબર ફોનમાં વરસાદ જ નથી દેખાતો। હાલો મિત્રો, જો આપણે રોટલી બની ગઈ છે અને નાસ્તો કરવા બેસી ગયા છે। આવી જાવ બધાય નાસ્તો કરવા, હાલો। જો ગરમા ગરમ રોટલી છે, ચા છે, જો આમાં ઘાર્યો એટલે ચા નાખી દો, પાપડ છે અને ચણા મેથીનું અથાણું છે। આવી જાવ નાસ્તો કરવા, હાલો અમે નાસ્તો કરી લઈએ। જો ગાઈસ ભૂત આવી ગયું, બત્તી લબક દબક થાય। જો ગાઈસ આપણે બપોરા પડી ગયા છે અને રોટલી બનાવી નાખી છે અને રોટલો બાજરાના બનાવવાના છે। આમાં છે ગુવારનું શાક મસ્ત બની ગયું છે, ચાલો આપણે રોટલા બનાવી નાખી। બાજરાના રોટલા ખાવાની મજા જ એવા કરે હો। અમારે બહુ બાજરાના રોટલા બનાવવાના ન હોય, ક્યારેક ક્યારેક બનાવવાના હોય। એમાં આવડે છે બાજરાના રોટલા, આવડતા નથી એવું તો નથી, પણ ક્યારેક ઓછા બનાવવાના હોય એમ। બાજરાનો રોટલો અત્યારે મજા આવે, ચોમાસામાં ને શિયાળામાં ખાવાની મજા આવે। રનકભાઈ શું બોલો છો? મસ્ત રોટલો આપણો બની ગયો છે। હાલો ગાઈસ, જો આપણે બપોરા થઈ ગયા છે ને આપણે જમવા બેસી ગયા છીએ। બાજરાનો રોટલો છે, ગુવાનું શાક છે, ડુંગળી છે, અથાણું છે ને છાશ છે। હાલો બપોરા કરવા। જો મિત્રો વાગી ગયા છે 6 અને વાતાવરણ જો અત્યારે પવન બવન ને અત્યારે જમાવટ છે। હવે રસોઈનું ટાણું છે, તો આપણે જોઈ લઈએ અંદર શું રસોઈ ચાલુ છે। હું કરતણી હું બનાવો? વઘારેલા ભાત બનાવવાના છે મસ્ત। તો જો બધું શાકભાજી કટિંગ કરવા માંડ્યા છે, અહીંયા ભાત બાફવા મેલા છે। અહીંયા ભાત બફાવા મળ્યા, સરસ મસ્ત બનાવવાના છો આજે। ભાતમાં એમ છે કે જીનલબેન છે ને ગોળ ભાત ખાવા છે, એટલે વઘારેલા જ ભાત કરવા છે, પણ સાદા ભાત કરી તો એમાંથી ગોળ ભાત ખાઈ શકે છોકરાઓ, અને આ વઘારેલા ભાત થઈ જાય, બે થઈ જાય, એટલે મેં સાદા ભાત બનાવ્યા છે। આપણે જવાનું થયું છે બિલકા, તમે જો વાતાવરણની મજા લ્યો। મિત્રો જો આ ગિરનાર પર્વત છે, અત્યારે કોઈને આમાં વાતાવરણ જેવું છે કોઈ લાગતું જ નથી। ગિરનાર અહીંયા આવ્યો, બહુ વાદળા છે, કાળું ભમ વાતાવરણ છે।